અમે મથીને એક ધર કર્યું તો ચકવા જ નહીં દેતા ના ચગાયું દોરી એટલી ભાગી ને તે મથી ઠમકા મારીને પકડી રાખે. જય માતાજી મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, દેશીના કિંગ સુરેશ ઝાલા જેઓએ ઉત્તરાયણ ઉપર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઈવ કર્યું હતું, જેમાં તેઓ લાઈવ થયા હતા અને તેમના ગામની ઉત્તરાયણ બતાવી રહ્યા હતા. નાંદોલ ગામમાં કેવો માહોલ હતો, બધાના ધાબા ઉપર ડીજે વાગતા હતા, સુરેશ ઝાલાના સોંગ બધાના ધાબા પર વાગતા હતા. ત્યારે તેમના એક મિત્ર સાથે પણ તેઓ લાઈવમાં જોડાયા હતા. તો મિત્ર સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમાં તેઓ જણાવી રહ્યા હતા કે ભાઈ, લોકો તેમની પતંગ ચગવા નથી દેતા, ચગાવતા વેસ કાપી નાખે છે. તો લોકો ખુશ પણ થાય છે કે સુરેશ ઝાલાની પતંગ કાપી અને તેમની આંગળીએ પણ વાગ્યું. પતંગ ચગાવતા ચગાવતા આંગળીઓ કપાઈ ગઈ છે, તો પટ્ટીઓ મારી મારીને તેઓ ચગાવી રહ્યા છે. તો તેમનો અત્યારે કોમેડી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને સુરેશ ઝાલાને લગતા વિડીયો મળતા રહેશે. તો જોઈએ તે વાયરલ વિડીયો. જીલભા શું છે? નાદોલ ગામની ઉત્તરાયણ બકરી ની થઈ જાય અત્યારે તો બજાર જ એવું. અલ્યા નેકડી તું તો મેણિયા છે થઈ ગઈ. જવા દો. હા બબીલાલ કેવું છે જીલભા? હું કા સમજી તમે કહો. અમે તો આ ચકાઈએ છે. કરો ચગાવો. તમે અત્યારે નહીં કર્યું? ના ભાઈ, અમે મથીને એક ધર કર્યું તો ચકવા જ નહીં દેતા. એવું ગીત તમે એવું બનાવ્યું કે હા તો એની થઈ ગઈ બનાવી ગીત એવું તો પછી તમારી જ લૂંટે ને પેલા. અને અમારી પતંગ તો લૂંટવાની લોકોને બહુ મજા આવે યાર. હા યાર, એમાં તો પૂરેપૂરો ઇન્ટરેસ્ટ હોય ને કે ભાઈ આપણે સુરેશ ઝાલાનું કાપેલું કે. ના ના, આપડે પતંગ ની વાત કરીએ. હા પેલું દોરી એટલી ભાગી ને ના તે મથી ઠમકા મારીને પકડી રાખે. એવું બહુ ચગાવ્યું તો તમે સારું લેવડો બોબીલાલ પછી મારે જ નથી. હા ફોન સાદો ફોન કરું. ઓલ ફ્રેન્ડ્સ આવજો. થેન્ક યુ સો મચ.